ઓમ શાંતિ. તારીખ 22 જૂન 2025ની અવ્યક્ત મુરલીના આધારે સ્નેહ અને સહયોગ સાથે ગુણ અને શક્તિઓની ગિફ્ટ આપવાનો યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું પરમાત્મા પ્રેમની અધિકારી. પરમાત્મા પ્રેમ વિશ્વમાં કરોડોમાં કોઈને પ્રાપ્ત થાય છે. આ પરમાત્મા પ્રેમ નિસ્વાર્થ છે. મારા બ્રાહ્મણ જીવનનો વિશેષ આધાર છે. જીવનદાન છે. આ શ્રેષ્ઠ પરમાત્મા પ્રેમ દ્વારા મારા જીવનમાં બધું જ ખૂબ જ સહજ અને સરળ બની ગયું છે. હું પરમાત્મા પ્રેમની અધિકારી આત્મા. કોઈ પણ વ્યક્તિ અથવા સાધનોના આકર્ષણમાં નથી આવતી. હું પરમાત્મા પ્રેમમાં લવલીન છું. બ્રહ્મા બાપ સમાન સ્વયં પર અટેન્શન રાખું છું. મહેનત મુક્ત રહું છું. હું લવલીન આત્મા. પરમાત્મા ફરમાન અનુસાર યોગી અને પવિત્ર રહું છું. હું પૂર્વ સંસાર અને સંસ્કારોના આકર્ષણથી દૂર છું. મારા શ્રેષ્ઠ સંસ્કાર અનાદિ, આદિ અને અંતમાં પણ શ્રેષ્ઠ છે. હું બાપ દાદા સમાન દરેક આત્મા પ્રત્યે ઉદાર ચિત્ત છું. દરેક આત્માને સ્નેહ અને સન્માન સાથે સહયોગ આપું છું. કોઈ કેવું પણ હોય, મારું સ્નેહ અને સહયોગની ભાવના સદૈવ રહે છે. બાપ દાદા સમાન કોઈનું પણ અવગુણ, નબળાઈ હું મનમાં નથી લાવતી. સ્નેહ અને સહયોગની દૃષ્ટિથી જોઉં છું. આ દૃષ્ટિ દ્વારા કમજોર આત્મા પણ મહાવીર બની જાય છે. મારી શ્રેષ્ઠ વૃત્તિ શુભ ભાવના અને શુભકામના દ્વારા દરેકને પરિવર્તન કરે છે. એકમેકને સ્નેહનું, સહયોગનું હાથ આપતા સહયોગની માલા બનાવું છું. ફક્ત શિક્ષા નહીં, સ્નેહભર્યું સહયોગ પણ આપું છું. દૂર નથી થતી, કિનારો નથી કરતી, પરંતુ સર્વનો
સહારો બનું છું. યાદગાર વિજયમાલા બનાવવામાં હું બાબાની મદદગાર છું. હું સંદેશ વાહક છું, મહાદાની છું, માસ્ટર સર્વશક્તિવાન છું. શક્તિઓની લેન દેન કરતી સર્વને ગુણોની ગિફ્ટ આપું છું. સહયોગની ગિફ્ટ આપું છું. કોઈનું પણ અવગુણ નથી જોતી. સર્વને પ્રભુ પ્રેમના પાત્ર રૂપમાં, કરોડોમાં કોઈ આત્માના રૂપમાં, વિશેષ આત્માના રૂપમાં, વિજયી આત્માના રૂપમાં, નીચે પડેલાને ઉઠાવનારના રૂપમાં સર્વને ઉમંગ ઉત્સાહ આપું છું, સહયોગ આપું છું. હું શુદ્ધ સંકલ્પમાં સ્થિત થાઉં છું. વાયુમંડળને પોઝિટિવ બનાવું છું. હું ઈષ્ટદેવ છું, શ્રેષ્ઠ બ્રાહ્મણ છું, ફરિશ્તો છું.